હેલો ફ્રેન્ડ્સ એન્ડ સ્ટુડન્ટ્સ, આજના આ વિડીયો શિક્ષણમાં હું આપ સૌનું સ્વાગત કરું છું અને ધારું છું કે તમે બધા સ્વસ્થ અને તંદુરસ્ત હશો. આજના આ વિડીયો શિક્ષણમાં આપણે સેકન્ડ યરમાં જેટલા પણ ટોપિક કહીએ, મોડ્યુલ કહીએ કે લેસન કહીએ, તેના વિશે આપણે ચર્ચા કરીશું કે કયા મોડ્યુલના અંદર કેટલા લેસન આવશે, કયા લેસનમાં શું સ્ટડી કરવાનું છે. તેના વિશે આપણે ઇલેક્ટ્રિશિયન ટ્રેડ થિયરીના સેકન્ડ યરના સિલેબસ એટલે કે ટોપિક વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. તો વિડીયોને અંત સુધી જોજો, જેથી તમારે દરેક ટોપિક વિશે સમજમાં આવે અને તમારે સેકન્ડ યરમાં કયા કયા ટોપિક, કયા કયા લેસન ભણવાના છે તેની તમારે પૂરેપૂરી માહિતી મળી રહે. હવે આપણે સૌપ્રથમ ઇલેક્ટ્રિશિયન ટ્રેડ થિયરીના અંદર મોડ્યુલ નંબર 1 કે જેના અંદર આપણે ડીસી જનરેટર વિશે ચર્ચા કરીશું. મોડ્યુલ નંબર 1ના અંદર ડીસી જનરેટરના રિલેટેડ જેટલા પણ લેસન આવશે તેના વિશે ચર્ચા કરીશું. જેમાં સૌપ્રથમ ઓર્ગેનાઇઝેશન ડીસી જનરેટર જોઈશું, પ્રિન્સિપલ, પાર્ટ્સ, ટાઈપ્સ, ફંક્શન અને EMF ઇક્વેશન વિશે ચર્ચા કરીશું. ત્યારબાદ બિલ્ડિંગ અપ ઓફ ડીસી શન્ટ જનરેટર એટલે કે ડીસી શન્ટ જનરેટર બનાવવા માટે કઈ રીતના કયા કયા પાર્ટ્સનો ઉપયોગ થાય છે તેના વિશે ચર્ચા કરીશું. નેક્સ્ટ છે ટેસ્ટ અ ડીસી મશીન ફોર અ કન્ટિન્યુટી એન્ડ ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ અને ચોથું છે કેરેક્ટરિસ્ટિક ઓફ ડીસી જનરેટર. તો આ મોડ્યુલ નંબર 1ના અંદર આપણે ડીસી જનરેટર એટલે કે ડીસી સપ્લાય જે જનરેટ કરે તેવા જનરેટર વિશે આપણે ચર્ચા કરીશું. ત્યારબાદ મોડ્યુલ નંબર 2ના અંદર ડીસી મોટર બરાબર કે ડીસી સપ્લાયથી ચાલતી મોટર વિશે ચર્ચા કરીશું. જેમાં સૌપ્રથમ ફિટિંગ ડીસી મોટર, પ્રિન્સિપલ અને તેના ટાઈપ્સ જોઈશું. ત્યારબાદ ધ રિલેશન બિટવીન એપ્લાઇડ વોલ્ટેજ, બેક EMF, આર્મેચર વોલ્ટેજ ડ્રોપ, સ્પીડ એન્ડ ફ્લક્સ ઓફ અ ડીસી મોટર, મેથડ ઓફ ચેન્જિંગ ડાયરેક્શન ઓફ રોટેશન તેના વિશે જોઈશું. નેક્સ્ટ છે ડીસી મોટર સ્ટાર્ટર્સ, રિલેશન બિટવીન ટોર્ક, ફ્લક્સ એન્ડ આર્મેચર કરંટ ઇન અ ડીસી મોટર. પાંચમું છે સર્વિસ એન્ડ મેન્ટેનન્સ ઓફ ડીસી મોટર, કેરેક્ટરિસ્ટિક એન્ડ એપ્લિકેશન ઓફ ડીસી સિરીઝ મોટર. સાતમું છે કેરેક્ટરિસ્ટિક એન્ડ એપ્લિકેશન ઓફ ડીસી શન્ટ મોટર. આઠમું છે ડીસી કમ્પાઉન્ડ મોટર અને તેની લોડ કેરેક્ટરિસ્ટિક એટલે કે અલગ જુદા જુદા ડીસી મોટરો જે તેની ટાઈપ્સ છે તે ટાઈપ્સમાં આવતા દરેક ડીસી મોટરની વિશે આપણે કેરેક્ટરિસ્ટિકની ચર્ચા કરીશું. મોડ્યુલ નંબર 2ના અંદર બીજા જે ટોપિક છે તે છે સ્પીડ કંટ્રોલ, મેથડ્સ ઓફ અ ડીસી મોટર એન્ડ ધેર એપ્લિકેશન્સ, મેથડ ઓફ કેલ્ક્યુલેશન ફોર કંટ્રોલ રેઝિસ્ટન્સ એન્ડ ન્યૂ સ્પીડ, ટ્રબલ શૂટિંગ ઇન ડીસી મશીન, મેન્ટેનન્સ, પ્રોડ્યુસર ઓફ ફોર ડીસી મશીન, ડીસી મોટર કંટ્રોલ સિસ્ટમ્સ અને ડ્રાઇવ્સ, AC DC એન્ડ DC AC કંટ્રોલ્સ. ત્યારબાદ મટીરિયલ્સ યુઝ ફોર વાઇન્ડિંગ, ફિલ્ડ કોઇલ વાઇન્ડિંગ વાયર્સ, આર્મેચર વાઇન્ડિંગ્સ, તેના ટર્ન્સ, ટાઈપ્સ, રિવાઇન્ડિંગ ઓફ મિક્સચર એન્ડ ઇક્વિલાઇઝર એમ જુદા જુદા ટોટલ 13 ટોપિક વિશે આપણે ચર્ચા કરીશું. આ મોડ્યુલ નંબર 2ના અંદર આપણે ડીસી મોટરના રિલેટેડ ટોપિક જોઈશું. ત્યારબાદ મોડ્યુલ નંબર 3ના અંદર આપણે AC 3 ફેઝ મોટર વિશે ચર્ચા કરીશું કે AC 3 ફેઝ મોટરના અંદર જેટલા ટોપિક આવે છે તેના વિશે જોઈશું. જેના અંદર ફિટિંગ પ્રિન્સિપલ ઓફ ઇન્ડક્શન મોટર આવશે કે ઇન્ડક્શન મોટરને કઈ રીતના ફિટિંગ કરવામાં આવે, તેમાં રહેલા જુદી જુદી તેની ટાઈપ છે, સ્વિરલ કેજ મોટર છે, સ્લિપ રિંગ મોટર છે, તો તેના વિશે જોઈશું બરાબર. તેના અંદર સ્લીપ શું છે તેના વિશે ચર્ચા કરીશું. ત્યારબાદ 3 ફેઝ મોટરને ચાલુ કરવા માટે જે સ્ટાર્ટર વપરાય છે તે સ્ટાર્ટરની આપણે ચર્ચા કરીશું. જેમાં DOL સ્ટાર્ટર સૌથી ઇમ્પોર્ટન્ટ છે. ન્યુમેરિકલ પ્રોબ્લેમ ઇન AC 3 ફેઝ તો આપણે તેના વિશે પણ ચર્ચા કરીશું કે તેના અંદર AC ફેઝ ઇન્ડક્શન મોટર રિલેટેડ જે ન્યુમેરિકલ એટલે કે એક્ઝામ્પલ્સ પૂછાતા હોય છે તેના વિશે આપણે જોઈશું. ત્યારબાદ AC 3 ફેઝ મોટરના અંદર જોગિંગ કંટ્રોલ સર્કિટ ફોર મોટર્સ જોઈશું, રોટરી ટાઈપ સ્વિચીસ જોઈશું, મેન્યુઅલ સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર જોઈશું, સેમી ઓટોમેટિક સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર, ઓટોમેટિક સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર, 3 ફેઝ સ્લિપિંગ ઇન્ડક્શન મોટર. આમ મોટર રિલેટેડ દરેક વસ્તુ આપણે ડિટેલમાં જોઈશું. બીજું જે છે કે તેના અંદર તેનું મેન્યુફેક્ચરિંગ, તેને કઈ રીતના બનાવવામાં આવે છે, તેની કેરેક્ટરિસ્ટિક શું છે બરાબર ઓફ ઇન્ડક્શન મોટર અને નો લોડ ટેસ્ટ અને બ્લોક રોટર ટેસ્ટ બરાબર જે આપણે 9મા પોઈન્ટના અંદર જોઈએ
કે જે 9મો પોઈન્ટ છે તે છે એની એફિશિયન્સી, તેની કેરેક્ટરિસ્ટિક, ઇન્ડક્શન મોટર ને ઇન્ડક્શન મોટરને ટેસ્ટ કરવા માટે નો લોડ ટેસ્ટ અને બ્લોક રોટર ટેસ્ટ જોઈશું. અને ત્યારબાદ દરેક મોટરના આપણે કેરેક્ટરિસ્ટિક એટલે કે કઈ રીતનું વર્તન કરે છે તેના વિશે ચર્ચા કરીશું. નેક્સ્ટ છે કે નો લોડ ટેસ્ટ ઓફ ઇન્ડક્શન મોટર, કે મોડ્યુલ નંબર 3ના અંદર એસી 3 ફેઝ મોટરની વાત કરીએ તો આગળના ટોપિક જોયા તેની સાથે આપણે નો લોડ ટેસ્ટ ઓફ ઇન્ડક્શન મોટર જોઈશું, બ્લોક રોટર ટેસ્ટ જોઈશું કે તેનાથી શું ફાઇન્ડ કરવામાં આવે છે, એફિશિયન્સી ફ્રોમ નો લોડ એન્ડ બ્લોક રોટર ટેસ્ટ જોઈશું, ઇફેક્ટ ઓફ એક્સટર્નલ રેઝિસ્ટન્સ ઇન સ્લીપિંગ મોટર ઓર રોટર સર્કિટ જોઈશું. ત્યારબાદ ઓટો ટ્રાન્સફોર્મર સ્ટાર્ટર જોઈશું. ત્યારબાદ સિંગલ ફેઝ પ્રિવેન્ટર અને ફેઝ ફેલ્યુઅર રિલે વિશે વાત કરીશું. બ્રેકિંગ સિસ્ટમ ઓફ મોટર જોઈશું. મેથડ ઓફ સ્પીડ કંટ્રોલ ઓફ 3 ફેઝ ઇન્ડક્શન મોટર, કે 3 ફેઝ ઇન્ડક્શન મોટરના અંદર આપણે સ્પીડને કઈ રીતના કંટ્રોલ કરી શકીએ છીએ. જ્યાં જેવી જરૂરિયાત હોય તે પ્રમાણે સ્પીડ આપણે જોઈતી હોય તો ત્યાં સ્પીડ કંટ્રોલ કરવું જરૂરી છે. બીજું નેક્સ્ટ જે છે તેના અંદર વાત કરીએ તો મોડ્યુલ નંબર 3ના અંદર એસી 3 ફેઝ મોટરની વાત કરીએ તો જેમાં સૌપ્રથમ આપણે જોઈશું કે ફંડામેન્ટલ ટર્મ્સ યુઝડ ઇન એસી વાઇન્ડિંગ, કે એસી વાઇન્ડિંગના રિલેટેડ જે ફંડામેન્ટલ ટર્મ્સ છે, બરાબર, જે અમુક પદો છે તે પદો વિશે વાત કરીશું. ત્યારબાદ હેન્ડ વાઇન્ડિંગ પ્રોસેસ જોઈશું કે હાથથી કઈ રીતના વાઇન્ડિંગ કરવામાં આવે. ત્યારબાદ સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટરનું વાઇન્ડિંગ વિશે ચર્ચા કરીશું. ત્યારબાદ મેટર ઓફ પ્લેસિંગ કોઇલ્સ ઇન બાસ્કેટ ઓફ ડિસ્ટ્રીબ્યુશન વાઇન્ડિંગ કઈ રીતના ડિસ્ટ્રીબ્યુટ કરીને તેને મૂકવામાં આવે છે. 3 ફેઝ ઇન્ડક્શન મોટરનું વાઇન્ડિંગ જોઈશું જેમાં સિંગલ લેયર, ડબલ લેયર, કનેક્ટિંગ ટાઈપ, હાફ કોઇલ કનેક્શન એ વિશે ચર્ચા કરીશું. અને સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટરમાં ડબલ લેયર વિશે આપણે ચર્ચા કરીશું. ત્યારબાદ વાત કરીએ તો મોડ્યુલ નંબર 3ના અંદર જે એસી 3 ફેઝ મોટરની આપણે ચર્ચા કરીએ છીએ તેના અંદર બીજા જે ટોપિક છે તે છે ટેસ્ટિંગ ઓફ વાઇન્ડિંગ, કે વાઇન્ડિંગ કરી દીધા બાદ આપણે વાઇન્ડિંગ કર્યા પછી તેનું ટેસ્ટિંગ કઈ રીતના કરવામાં આવે છે. બીજું છે કે ઇન્સ્યુલેટિંગ વાર્નિશ એન્ડ વાર્નિશ પ્રોસેસ ઇન ઇલેક્ટ્રિકલ મશીન, કે જ્યારે વાઇન્ડિંગ કર્યા પછી તેને વાર્નિશ કરવામાં આવે છે જેથી તેનું ઇન્સ્યુલેશન બરકરાર રહે, તો તેના માટે કઈ રીતના કરવામાં આવે છે તેના વિશે જોઈશું. મેટર ઓફ કનેક્ટિંગ એન્ડ કનેક્શન, ગ્રુપ કનેક્શન, ટર્મિનલ લીડ્સ, બાઇન્ડિંગ એન્ડ ફોર્મેટિંગ ધ ઓવર ચેન્જીસ, કે ઓવર ચેન્જીસ કઈ રીતના કરવામાં આવે છે તેના વિશે ચર્ચા કરીશું. ત્યારબાદ તેનું મેન્ટેનન્સ અને ટ્રબલ શૂટિંગ કઈ રીતના કરવામાં આવે છે તેના વિશે વાત કરીશું. ટ્રબલ શૂટિંગ ઓફ મોટર સ્ટાર્ટર્સ, કે મોટરનું જે સ્ટાર્ટર આપણે આગળ જોયા ટોપિક તેનું ટ્રબલ શૂટિંગ, તેના અંદર ખામી આવે, ખામીનું નિવારણ કઈ રીતના કરવાનું તેના વિશે ચર્ચા કરીશું. ત્યારબાદ મોડ્યુલ નંબર 4ના અંદર એસી સિંગલ ફેઝ મોટર વિશે જોઈશું. આગળ આપણે એસી 3 ફેઝ મોટર જોઈ, ત્યારબાદ મોડ્યુલ નંબર 4ના અંદર એસી સિંગલ ફેઝ મોટર, જેના અંદર સ્પ્લિટ ફેડ ઇન્ડક્શન મોટર વિશે વાત કરીશું. તેનું ઇન્ડક્શન્સ, સ્ટાર્ટ, ઇન્ડક્શન રન મોટર, પછી ત્યારબાદ સેન્ટ્રીફ્યુગલ સ્વિચ, સિંગલ ફેઝ, સ્પ્લિટ ફેઝ ટાઈપ મોટર વાઇન્ડિંગ, કેપેસિટર સ્ટાર્ટર, ઇન્ડક્શન રન મોટર વિશે વાત કરીશું. ત્યારબાદ કેપેસિટર યુઝ ઇન સિંગલ ફેઝ કેપેસિટર મોટર વિશે વાત કરીશું. ત્યારબાદ પરમેનન્ટ કેપેસિટર મોટર, કેપેસિટર સ્ટાર્ટ, કેપેસિટર રન મોટર એન્ડ શેડેડ પોલ મોટર વિશે જોઈશું. અને ધ શેડેડ પોલ મોટર, બરાબર, આના અંદર કેમ કેપેસિટર આવે છે? કારણ કે સિંગલ ફેઝ મોટર એ સેલ્ફ સ્ટાર્ટેડ નથી, તેને સેલ્ફ સ્ટાર્ટ કરવા માટે કોઈ એક ઇક્વિપમેન્ટની જરૂર પડે જેના અંદર આપણે કેપેસિટરનો યુઝ કરીએ છીએ. ત્યારબાદ મોડ્યુલ નંબર 4ના અંદર એસી સિંગલ ફેઝ મોટરમાં આપણે યુનિવર્સલ મોટર ભણીશું. ત્યારબાદ ટ્રબલ શૂટિંગ ઓફ યુનિવર્સલ મોટર જોઈશું, કે યુનિવર્સલ મોટર એટલે કે એવી મોટર જે એસી ડીસી બંને પર કામ કરતી હોય, બરાબર, તેનું ટ્રબલ શૂટિંગ જોઈશું કે તેના અંદર કઈ ખામી આવે તો તેનું કઈ રીતના નિવારણ કરવામાં આવે. તેનું રિપલ્ઝન મોટર વિશે વાત કરીશું કે રિપલ્ઝન મોટર કઈ રીતની હોય છે, તેનું કન્સ્ટ્રક્શન શું હોય છે. ત્યારબાદ સ્ટેપર મોટર, કે જેને સ્ટેપના અંદર યુઝ કરવામાં આવે છે. ત્યારબાદ હિસ્ટેરિસિસ મોટર અને લાસ્ટમાં રિલક્ટન્સ મોટર આપણે ચર્ચા કરીશું. ત્યારબાદ મોડ્યુલ નંબર 5 આવશે કે જેના અંદર આપણે અલ્ટરનેટર વિશે ચર્ચા કરીશું. અલ્ટરનેટર એટલે કે એસી જનરેટર, કે જે એસી સપ્લાય જનરેટ કરશે, જેને અલ્ટરનેટ કહેવામાં આવે છે. તેના અંદર આપણે તેના પ્રિન્સિપલ વિશે વાત કરીશું, તેના રિલેશન બિટવીન પોલ જોઈશું, સ્પીડ અને ફ્રીક્વન્સી વિશે વાત કરીશું. ત્યારબાદ ટાઇપ્સ એન્ડ કન્સ્ટ્રક્શન ઓફ અલ્ટરનેટર, જનરેશન ઓફ 3 ફેઝ વોલ્ટેજ એન્ડ જનરલ ટેસ્ટ ઓન અલ્ટરનેટર. ત્યારબાદ EMF ઇક્વેશન ઓફ ધી અલ્ટરનેટર વાત કરીશું,
કેરેક્ટરિસ્ટિક અને વોલ્ટેજ રેગ્યુલેશન વિશે જોઈશું. પેરેલલ કનેક્શન, બે સિંક્રોન અલ્ટરનેટરના કઈ રીતના પેરેલલ ઓપરેશન કરવા, તેનું સિંક્રોનાઇઝેશન કઈ રીતના કરવું તેના વિશે વાત કરીશું. સિંક્રોનોસ્કોપ મેથડ જોઈશું અને બ્રશલેસ અલ્ટરનેટરની ચર્ચા કરીશું. તો મોડ્યુલ નંબર 5ના અંદર આપણે એસી જનરેટર એટલે કે અલ્ટરનેટર વિશે જોઈશું. અને મોડ્યુલ નંબર 6ની વાત કરીએ તો મોડ્યુલ નંબર 6ના અંદર આપણે સિંક્રોનસ મોટર અને એમજી સેટ, બરાબર, કે સિંક્રોનસ મોટર કઈ રીતના ચાલુ કરવામાં આવે છે, ક્યાં તેનો ઉપયોગ થાય છે, અને એમજી સેટના વિશે ચર્ચા કરીશું. જેના અંદર આપણે સિંક્રોનસ મોટર ભણીશું કે સિંક્રોનસ મોટરનો યુઝ શું છે, તેનું બનાવટ કેવી હોય છે, તેનું કન્સ્ટ્રક્શન કેવું હોય છે, અને તે પાવર ફેક્ટરને ઇમ્પ્રૂવ કરવા માટે કઈ રીતના યુઝ કરવામાં આવે છે. ત્યારબાદ એમજી સેટ એન્ડ રોટરી કન્વર્ટર અને ઇન્વર્ટર જોઈશું. અને ત્રીજું મેન્ટેનન્સ ઓફ એમજી સેટ, કે એમજી સેટનું મેન્ટેનન્સ કઈ રીતના કરવામાં આવે છે તેના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. તો આમ અહીંયા જે આપણે જોયું તે 6 મહિનાનો આપણે સિલેબસ જોયો. હવે બીજા જે 6 મહિના છે તે ચાલુ થતાં પહેલાં આટલા જે મોડ્યુલ 6 જોયા તે મોડ્યુલ 6ના રિલેટેડ આપણે એક પ્રોજેક્ટ વર્ક કરવામાં આવે છે, જે આઈટીઆઈ તરફથી તમારે જાણ કરવામાં આવશે. અને તે જાણ કરેલ મુજબ તમારે જે તે ક્લાસ ટીચર અથવા તો પ્રેક્ટિકલ ઇન્સ્ટ્રક્ટર દ્વારા આપેલ માહિતી મુજબ તમારે એક પ્રોજેક્ટ કરવાનો હોય છે. અને તે પ્રોજેક્ટ વર્ક કર્યા બાદ તે પ્રોજેક્ટ વર્કને તમારે તમારી આઈટીઆઈના અંદર તેને સબમિટ કરવાનું હોય છે. અને આ જે પ્રોજેક્ટ વર્ક હોય છે તે પ્રોજેક્ટ વર્ક તમે જે આગળના મોડ્યુલ 6 ભણ્યા તે મોડ્યુલ 6માંથી કોઈપણ એક ટોપિક પર તમારે પ્રોજેક્ટ બનાવવા માટે આપી શકે છે. તો તમારે તે પ્રોજેક્ટ વર્ક માટે રેડી રહેવું પડશે. અને તમે આગળ જે 6 મોડ્યુલ ભણ્યા જે ભણશો તેના વિશે તમારે ડિટેલમાં માહિતી રાખવી પડશે. ત્યારબાદ બાકીના 6 મહિનામાં મોડ્યુલ નંબર 7 ચાલુ થશે, જેના અંદર ઇલેક્ટ્રોનિક પ્રેક્ટિસ કરવામાં આવશે. જેના અંદર સર્કિટ બોર્ડને સોલ્ડરિંગ કઈ રીતના કરવું, રજિસ્ટરનો કલર કોડિંગ કઈ રીતના પહેચાનવું, સેમિકન્ડક્ટર, પીએન જંકશન, રેક્ટિફાયર, ટ્રાન્ઝિસ્ટર એઝ અ સ્વિચ કઈ રીતના યુઝ કરી શકાય, તેનો વોલ્ટેજ રેગ્યુલેટર કેવી રીતના, તેને એમ્પ્લીફાયર તરીકે કેવી રીતના યુઝ કરી શકાય, ફંક્શન જનરેટર છે, પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ છે, બરાબર. એટલે કે ઇલેક્ટ્રોનિક સર્કિટના અંદર જેટલા બી ઇક્વિપમેન્ટ આપણે યુઝ કરતા હોઈએ છીએ, બરાબર, તેનું આપણે માહિતી મેળવવાની છે. અને તેને કઈ રીતના યુઝ કરવા, તેનું કઈ રીતના એમ્પ્લીફાયર બનાવવામાં આવે છે તેના વિશે આપણે મોડ્યુલ નંબર 7ના અંદર ચર્ચા કરીશું. ત્યારબાદ મોડ્યુલ નંબર 8ની વાત કરીએ તો મોડ્યુલ નંબર 8ના અંદર કંટ્રોલ પેનલ વાયરિંગ વિશે આપણે જોઈશું, એટલે કે ભણીશું. કંટ્રોલ પેનલ વાયરિંગ કે એવી પેનલ કે જેના દ્વારા આપણો જે સપ્લાય છે તેનો કંટ્રોલિંગ કરવામાં આવે, જેના અંદર કંટ્રોલ એલિમેન્ટ્સ વિશે વાત કરીશું, તેની એસેસરીઝ જોઈશું, લેઆઉટ ઓફ કંટ્રોલ કેબિનેટ જોઈશું. બીજી વાત કરીએ તો પાવર એન્ડ કંટ્રોલ સર્કિટ ફોર 3 ફેઝ મોટર જોઈશું. અને ત્રીજું ઇન્સ્ટોલેશન ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એન્ડ સેન્સર ઇન કંટ્રોલ પેનલ એન્ડ ઇટ્સ પરફોર્મન્સ, કે જે સેન્સર હોય છે કે જેના દ્વારા આપણે કંટ્રોલ કરી શકીએ, કોઈ મોટરને ટ્રીપ કરાવી હોય અથવા તો કોઈ જગ્યાએ ફોલ્ટ થયો તે જાણવું હોય તો તેને કંટ્રોલ પેનલના અંદર કઈ રીતના એસેમ્બલિંગ કરવામાં આવે છે તેના વિશે આપણે ચર્ચા કરીશું. ત્યારબાદ મોડ્યુલ નંબર 9ની વાત કરીએ તો મોડ્યુલ નંબર 9ના અંદર એસી ડીસી મોટર ડ્રાઇવ્સ, એટલે કે આપણે આગળ જે એસી ડીસી મોટર ભણ્યા તો તેને ડ્રાઇવ્સ તરીકે કઈ રીતના યુઝ કરવી, એ ડ્રાઇવ્સ કોને કહેવાય, બરાબર, તેના અંદર કઈ રીતના કઈ મોટરનો યુઝ થાય તેના વિશે ચર્ચા કરીશું. જેના અંદર એસી ડીસી ડ્રાઇવ્સ વિશે આપણે ભણીશું કે એસી ડીસી ડ્રાઇવ્સ કોને કહેવાય, તે કઈ રીતના બનાવવામાં આવે. બીજું છે સ્પીડ કંટ્રોલ ઓફ 3 ફેઝ ઇન્ડક્શન મોટર, કે કોઈ પણ ઇન્ડક્શન મોટર હોય 3 ફેઝ તેને આપણે સ્પીડ કંટ્રોલ કઈ રીતના કરી શકાય, અને તે પણ વીવીએફડી એટલે કે વેરિયેબલ ફ્રીક્વન્સી ડ્રાઇવ્સ દ્વારા કઈ રીતના તેની સ્પીડ કંટ્રોલ કરી શકાય તે આપણે એસી મોટર ડ્રાઇવ્સના અંદર ચર્ચા કરીશું. ત્યારબાદ મોડ્યુલ નંબર 10ની વાત કરીએ તો મોડ્યુલ નંબર 10ના અંદર ઇન્વર્ટર એન્ડ યુપીએસ, કે ઇન્વર્ટર શું કરશે તો ડીસીનું એસીમાં કન્વર્ટ કરશે, અને યુપીએસ શું કરશે, જ્યારે પાવર સપ્લાય જતો રહેશે ત્યારે તે આપણને પાવર સપ્લાય પ્રોવાઈડ કરશે. તો આમ વોલ્ટેજ સ્ટેબિલાઇઝર એન્ડ યુપીએસ વિશે જોઈશું. એના અંદર ઇમરજન્સી લાઇટો વિશે ભણીશું.
બેટરી ચાર્જર એન્ડ ઇન્વર્ટર જોઈશું કે બેટરીને ચાર્જ કઈ રીતના કરી શકાય, તેના ચાર્જર કેવા હોય, તેના અંદર સ્ટેબિલાઇઝર, બેટરી ચાર્જર, ઇમરજન્સી લાઇટ, ઇન્વર્ટર અને યુપીએસ વિશે આપણે ભણીશું. અને ઇન્સ્ટોલેશન ઓફ ઇન્વર્ટર ઇન ડોમેસ્ટિક વાયરિંગ કે ડોમેસ્ટિક વાયરિંગના અંદર આપણે ઇન્વર્ટરને ઇન્સ્ટોલ કરવું હોય તો તેને કઈ રીતના કરવામાં આવે તેના વિશે વાત કરીશું. ત્યારબાદ મોડ્યુલ નંબર 11ના અંદર આપણે પાવર જનરેશન અને સબસ્ટેશન વિશે ચર્ચા કરીશું કે હવે આપણે પાવર જનરેટ કર્યો અને સબસ્ટેશન સુધી કેવી રીતના પહોંચાડવો તેના વિશે વાત કરીશું. તો જેના અંદર સોર્સ ઓફ એન્જિનિયરિંગ એટલે કે થર્મલ પાવર જનરેશન, આઇડિયલ પાવર પ્લાન્ટ્સ, વિઝિટિંગ ઓફ ઇલેક્ટ્રિકલ સબસ્ટેશન, ઇલેક્ટ્રિકલ સબસ્ટેશન્સ વિશે વાત કરીશું કે કેવા હોય છે, ત્યાં કયા ઇક્વિપમેન્ટ યુઝ થાય છે. ઇલેક્ટ્રિકલ પાવર જનરેશન બાય નોન કન્વેન્શનલ મેથડ. નોન કન્વેન્શનલ મતલબ કે જે ફૂટી નથી શકવાના, જે વાતાવરણમાં ઇઝીલી અવેલેબલ છે. ત્યારબાદ ટાઇડલ પાવર જનરેશન્સ, મેગ્નેટો હાઇડ્રોડાયનેમિક એટલે કે MHD પાવર જનરેશન વિશે વાત કરીશું. 5 પાવર જનરેશન બાય સોલાર એન્ડ વિન્ડ એનર્જી અને વિન્ડ પાવર જનરેશન કે હવાથી કઈ રીતના પાવર જનરેટ કરવામાં આવે છે તેના વિશે વાત કરીશું. ત્યારબાદ મોડ્યુલ નંબર 12ના અંદર આપણે ચર્ચા કરીએ તો તેના અંદર આપણે ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન જોઈશું કે જ્યારે પાવર જનરેટ થઈ ગયા ત્યારબાદ સબસ્ટેશન સુધી આવી ગયા પછી તેને ટ્રાન્સમિટ અને ડિસ્ટ્રીબ્યુશન કઈ રીતના કરવાનું, જેના અંદર ઇલેક્ટ્રિકલ સપ્લાય સિસ્ટમ જોઈશું, ટ્રાન્સમિશન સિસ્ટમ, લાઇન ઇન્સ્યુલેટર કોને કહેવાય, ઓવરહેડ લાઇન્સ, પોલ ઇરેક્શન કોને કહેવાય, જોઇનિંગ ઓફ એલ્યુમિનિયમ કંડક્ટર્સ, ડોમેસ્ટિક સર્વિસ લાઇન્સ વિશે જોઈશું, બસબાર સિસ્ટમ અને પાવર ટેરિફ ટર્મ્સ એન્ડ ડેફિનેશન્સ કે પાવરના અંદર કયા કયા ટર્મ્સ આવી શકે છે, તેનો ભાવ કઈ રીતના નક્કી કરવામાં આવે છે તેના વિશે વાત કરીશું. પાવર ટેરિફના રિલેટેડ ટર્મ્સ એન્ડ ડેફિનેશન્સ વિશે જોઈશું કે પાવર ટેરિફ એટલે કે ઇલેક્ટ્રિસિટી બિલ જે આવે છે તેના અંદર કયા કયા પોઈન્ટ્સ આવેલા છે તેના વિશે આપણે ડિટેલમાં જોઈશું. અને ત્યારબાદ મોડ્યુલ નંબર 3ના અંદર આપણે સર્કિટ બ્રેકર્સ એન્ડ રિલેઝ, સૌથી ઇમ્પોર્ટન્ટ ઇન્ડસ્ટ્રીયલ્સ માટે કે સર્કિટ બ્રેકર કોને કહેવાય અને રિલે કોને કહેવાય. આ બંને સેફ્ટી રિલેટેડ ઇક્વિપમેન્ટ છે, તે આપણને નુકસાન થતા ઇક્વિપમેન્ટ સાથે બચાવે છે. બીજું જેના અંદર લાઇન પ્રોટેક્ટિવ રિલે આવેલી છે તેની ટાઈપ્સ અને ઓપરેશન જોઈશું. સર્કિટ બ્રેકર્સના પાર્ટ જોઈશું, તેનું ફંક્શન જોઈશું, કઈ રીતના તે કામ કરે છે અને તેની ટ્રીપેન મિકેનિઝમ કે જ્યારે ફોલ્ટ થાય તે રીતના ટ્રીપ થશે. ટ્રીપેન મિકેનિઝમ ઓફ સર્કિટ બ્રેકર વિશે ડિટેલમાં બીજી અલગ ચેપ્ટરમાં વાત કરીશું. અને લાસ્ટમાં રિપેર એન્ડ મેન્ટેનન્સ ઓફ સર્કિટ બ્રેકર સિસ્ટમ વિશે વાત કરીશું કે તેના અંદર ફોલ્ટ આવ્યા પછી તેને કઈ રીતના રિપેર કરવામાં આવે અને કઈ રીતના તેનું મેન્ટેનન્સ કરવામાં આવે. અને અહીંયા આગળ તમારા બીજા 6 મહિનાનો એટલે કે ટોટલ 1 વર્ષનો સિલેબસ અહીંયા પૂરો થઈ જશે. અને તેના અંતમાં જેમ 6 મહિના પછી આપણે પ્રોજેક્ટ વર્ક કર્યું હતું તે જ મુજબ ફરી 6 મહિનાનો સિલેબસ પત્યા પછી ફરી એક પ્રોજેક્ટ વર્ક કરવાનો હશે, જે તમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા તમારે જાણ કરવામાં આવશે. અને ભણેલા બાકીના 6 મહિનાના સિલેબસમાંથી તમારે કોઈપણ એક ટૉપિક આપવામાં આવશે, જેના ઉપરથી તમારે પ્રોજેક્ટ બનાવવાનો રહેશે અને તે પ્રોજેક્ટ બનાવ્યા બાદ તમારે સબમિટ કરવાનો રહેશે. તો આમ આપણે આખા વર્ષ દરમિયાન જે ટૉપિક ભણવાના છે, જે તમારા સિલેબસમાં આપેલ છે, જેના વિશે આપણે ટૉપિક બાય ટૉપિક ચર્ચા કરી અને આગળ જતાં આપણે 1 બાય 1 લેસન દ્વારા તેને ડિટેલમાં આપણે ભણવાનું છે. તો આશા કરું તમારે આજના આ સિલેબસવાળા ટૉપિકમાં સમજમાં આવી ગયું હશે. બરાબર, તમારે આ વિડીયોને જોઈ તેના અંદર બતાવેલ ટૉપિકને તમારી નોટબુકના અંદર નોટ કરી લેવા. સૌપ્રથમ સિલેબસ લખો અને ત્યારબાદ જેમ જેમ લેસન ચાલે તેમ તેમ તમારે તે લેસનને બુકમાં લખવાના રહેશે. તો આજનો વિડીયો આશા કરું છું તમારે સમજમાં આવી ગયું હશે. નવા વિડીયો સાથે ફરી મળીશું. બરાબર, ત્યાં સુધી તમે સ્વસ્થ રહેજો અને તંદુરસ્ત રહેજો. અને આવતા વિડીયોથી આપણું જે સિલેબસ મુજબ લેસન નંબર 1થી આપણા ટૉપિક ચાલુ થઈ જશે. અગર વિડીયો પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા દોસ્ત અને યાર સાથે તેને ખૂબ શેર કરજો. અને જો તમારે કોઈ પણ અસમજણ યા ડિફિકલ્ટીઝ હોય તો તમે નીચે કોમેન્ટ કરીને જણાવી શકો છો. અને જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો અને નોટિફિકેશન મેળવવા માટે ઓલ બેલ આઇકોન પર ક્લિક કરી દેજો. અહીંયા વિડીયોનો અંત કરીએ છીએ. નવા વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી સ્વસ્થ રહો, તંદુરસ્ત.